છેલ્લા 15-20 દિવસથી ગુજરાત પોલીસે ગુંડાઓ પર તવાઈ બોલાવી છે। ગુંડાઓએ ગેરકાયદેસર ખડકેલા ઘર સહિતના બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યા છે, ત્યારે ભાજપના જ એક નેતાએ આ કાર્યવાહીને અયોગ્ય ઠેરવી છે। નારાજગી વ્યક્ત કરતા અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ તેમના ઘર તોડીને પરિવારને સજા આપવી વ્યાજબી નથી। થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ ખાસો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એમને જેલ કરવા માટે, એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા। પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય, એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય, પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય, પણ સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય, કોઈ દેશદ્રોહી હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે। છેલ્લા 15-20 દિવસથી ગુજરાત પોલીસે ગુંડાઓ પર તવાઈ બોલાવી છે। ગુંડાઓએ ગેરકાયદેસર ખડકેલા ઘર સહિતના બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યા છે, ત્યારે ભાજપના જ એક નેતાએ આ કાર્યવાહીને અયોગ્ય ઠેરવી છે। નારાજગી વ્યક્ત કરતા અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે કહ્યું કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ તેમના ઘર તોડીને પરિવારને સજા આપવી વ્યાજબી નથી। થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ ખાસો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એમને જેલ કરવા માટે, એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા। પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય, એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય, પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય, પણ સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય, કોઈ દેશદ્રોહી હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે।